વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આપણા યુનિટની અંદર આગળ વધીએ. આપણે ભણી રહ્યા છીએ ધ વાઇલ્ડ સેવિયર, વન્યજીવોનો રક્ષક. આ પાઠની અંદર આપણે જોયું અત્યાર સુધીમાં કે અલીભાઈ નામના એક વ્યક્તિ છે જે પહાડી પ્રદેશોમાં એક ગામથી બીજે ગામ અને એક નગરમાંથી બીજા નગરમાં જઈ અને સુકાયેલા જળદારું, જડીબુટ્ટીઓ, ઔષધિઓ અને ખૂબ જ કિંમતી પથ્થરો વહેંચે છે. અલીભાઈ એ રામસિંગના મિત્ર છે અને આજે રામસિંગના ઘરે રોકાવા માટે આવ્યા છે. રામસિંગના બે બાળકો નીલમ અને અર્જુન એ અલીભાઈને પોતાના ઘરે રોકાવા માટે ખૂબ જ આગ્રહપૂર્વક વિનંતી કરે છે અને અલીભાઈ ત્યાં રોકાય છે અને રાત્રે બધા બેસીને અલીભાઈના જે મુસાફરીના પ્રસંગો છે એમને સાંભળે છે. અને અલીભાઈ વર્ણન કરે છે કે એક દિવસ જ્યારે પોતે જંગલમાં જઈ રહ્યા હતા ત્યારે એમને સ્નો લેપર્ડના બે બચ્ચાઓ જોવા મળ્યા અને ત્યાર પછી એક ખૂબ જ ભયંકર એવું રીંછ એ દોડતું દોડતું એ બચ્ચાઓ તરફ આવતું હતું. એની એમણે વાત કરી. તેમણે જોયું કે થોડા જ સમયની અંદર એ બચ્ચાઓની માં જે હતી, મધર સ્નો લેપર્ડ, એ પણ ત્યાં પહોંચી જાય છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ. થેન્ક ગોડ, ભગવાનનો ખૂબ ખૂબ આભાર. આઈ વોઝ લકી, હું ખૂબ નસીબદાર હતો. ફોર હર આઈઝ વેર ફિક્સ્ડ ઓન હર કપ્સ, કારણ કે તેની આંખો તેના બચ્ચાઓ તરફ જ ફિક્સ થયેલી હતી, તેના બચ્ચાઓ તરફ જ ચોંટેલી હતી. એન્ડ શી ડીડન્ટ લુક અપ એટ મી, અને તેણીએ મારા તરફ જોયું પણ નહીં. આ જે મધર્સનો લેપર્ડ જે છે એની મધર્સનો લેપર્ડ જે છે એની નજર જે છે એ પોતાના બચ્ચા ઉપર જ સ્થિર થયેલી હતી અને તેથી તેણે મારા તરફ જોયું પણ નહીં. વિધિન મોમેન્ટ્સ, ગણતરીની ક્ષણોમાં જ, ધ મધર લેપર્ડ લીપ્ડ ડાઉન, લીપ્ડ એટલે જમ્પડ, કૂદકો મારવો, ડાઉન એટલે નીચે. ગણતરીની ક્ષણોમાં જ આ જે મધર લેપર્ડ હતી તેણે નીચેની તરફ કૂદકો માર્યો. ટુ ધ કવ્સ, પોતાના બચ્ચાઓની પાસે. ટુ પ્રોટેક્ટ ધેમ, તેમનું રક્ષણ કરવા માટે. સ્પ્રિંગિંગ અપ ઇન ધ એર, સ્પ્રિંગિંગ અપ એટલે ઉછળવું, ઇન ધ એર એટલે હવામાં. હવામાં ઊંચે ઉછળીને સી લેન્ડેડ સ્ટ્રેટ ઓન ધ બિયર, અને તેણીએ લેન્ડેડ સ્ટ્રેટ ઓન ધ બિયર, સીધી જ પોતે રીંછ ઉપર આવીને પડે છે. ફિયર્સલી, ફિયર્સલી એટલે હિંસક રીતે, અને ફિયરલેસલી એટલે નિડરતાથી. જો બંને શબ્દો જોજો બરાબર, ફિયર્સલી અને ફિયરલેસલી. ફિયર્સલી એટલે હિંસક રીતે અને ફિયરલેસલી એટલે નિડરતાથી. ધ બિયર લોસ્ટ હિઝ બેલેન્સ, રીંછ પોતાનું સંતુલન ગુમાવી બેસે છે. ધ વાયોલન્ટ વાઇલ્ડ બીસ્ટ, વાયોલન્ટ એટલે હિંસક, વાઇલ્ડ એટલે જંગલી, અને બીસ્ટ એટલે એનિમલ્સ, પ્રાણીઓ. આ હિંસક જંગલી પ્રાણીઓ વેન્ટ રોલિંગ, વેન્ટ રોલિંગ એટલે ગબડતા ગબડતા જાય છે. ડાઉન ધ સ્ટીપ, આ જે સ્ટીપ એટલે ઢાળ, આ જે ઢાળ હતો એના તરફ, એમાંથી તેઓ નીચે ગબડતા ગબડતા જાય છે. સ્નોવી સ્લોપ, સ્નોવી એટલે બરફવાળા ઢાળ પર. ટમ્બલિંગ ઓન ઈચ અધર, ટમ્બલિંગ એટલે લથડિયા ખાવા, ગોથલિયા ખાવા. ઓન ઈચ અધર એટલે એકબીજા ઉપર, એકબીજા પર ગોથલિયા ખાતા ખાતા આ બરફીલા ઢાળ પરથી બંને જંગલી પ્રાણીઓ એકબીજા પર ગબડતા ગબડતા સીધા નીચેની તરફ જાય છે. ટીલ ધે લેન્ડેડ ઇન ધ નેરો વેલી, જ્યાં સુધી તેઓ લેન્ડેડ એટલે પડતા નથી. ધ નેરો વેલી, નેરો એટલે સાંકડું, વેલી એટલે ખીણ, સાંકડી ખીણમાં ન પડે ત્યાં સુધી તેઓ એકબીજા પર ગબડતા ગબડતા જાય છે. વિથ લાઉડ થડ,
લાઉડ એટલે ખૂબ જ મોટો, ને થડ એટલે ધબ એવો અવાજ. એ ખૂબ જ મોટા ધબ એવા અવાજ સાથે જ્યાં સુધી આ બંને પ્રાણીઓ સાંકડી ખીણની અંદર પડતા નથી ત્યાં સુધી તેઓ એકબીજા પર ગબડતા ગબડતા આ બર્ફીલા ઢાળ પરથી જાય છે. આઈ ક્રેન્ડ માય નેક. ક્રેન ગરદન લાંબી કરવી. આઈ ક્રેન્ડ માય નેક મેં મારી ગરદનને લાંબી કરી. એન્ડ સો ડીડ ધ ટુ ફ્રાઇટન્ડ કપ્સ. અને તેવી જ રીતે બંને ભયભીત થયેલા બચ્ચાઓએ પણ. નીચે ખીણની અંદર આ બે પડ્યા એને જોવા માટે મેં મારી ગરદન લાંબી કરીને નીચે ખીણમાં જોયું, અને એવી જ રીતે બંને બચ્ચાઓએ પણ ગરદન લાંબી કરીને નીચે ખીણમાં જોયું. The mother instinct of protecting her young ones is very strong. અલીભાઈ, the mother instinct of protecting her cubs. પ્રોટેક્ટ કરવું એટલે રક્ષણ કરવું. હર યંગ કબ્સ એટલે પોતાના બચ્ચાઓનું રક્ષણ કરવા માટેની એક જન્મજાત વૃત્તિ એ માની અંદર ખૂબ જ પ્રબળ હોય છે. અલીભાઈ, ધ મધર ઇન્સ્ટિંક્ટ, અહીં ઇન્સ્ટિંક્ટ શબ્દ જે છે એનો મતલબ થાય કોઈ જન્મજાત વૃત્તિ, બરાબર. તો પોતાના બચ્ચાઓનું રક્ષણ કરવાની માતાની જે જન્મજાત વૃત્તિ અથવા તો એની અંતઃપ્રેરણા એ ખૂબ જ મજબૂત હોય છે. અલીભાઈ, સી ઇઝ ઓલવેઝ રેડી ટુ ફાઇટ. તેણી હંમેશા લડવા માટે તૈયાર હોય છે. અન ટુ ડેથ, પોતાના મૃત્યુ સુધી. ફોર હર યંગ વન્સ, પોતાના બચ્ચા માટે તે પોતાના જીવનના અંત સુધી લડવા માટે તૈયાર હોય છે. સેડ રામસિંગ, એમ રામસિંગે કહ્યું. શું કીધું રામસિંગે? કે માતાની જન્મજાત વૃત્તિ, ઇન્સ્ટિંક્ટ એટલે જન્મજાત વૃત્તિ ઓફ પ્રોટેક્ટિંગ હર યંગ વન્સ, પોતાના બચ્ચાનું રક્ષણ કરવા માટેની માતાની જન્મજાત વૃત્તિ ખૂબ જ પ્રબળ હોય છે. અલીભાઈ, સી ઇઝ ઓલવેઝ રેડી ટુ ફાઇટ અન ટુ ડેથ. તેણી પોતાના મૃત્યુ સુધી લડવા માટે તૈયાર હોય છે. ફોર હર યંગ વન્સ, પોતાના બચ્ચા માટે. સેડ રામસિંગ. યસ, યુ આર રાઇટ, સેડ ધ મધર લવિંગલી. તો તરત જ નીલમ અને અર્જુનના મમ્મી એટલે કે રામસિંગના પત્ની એમ કહે છે કે હા, તમે સાચા છો. સેડ ધ મધર લવિંગલી, લુકિંગ એટ ધ સ્માઇલિંગ ફેસીસ ઓફ નીલમ એન્ડ અર્જુન. નીલમ અને અર્જુનના હસતા ચહેરા સામે જોઈ અને મમ્મીએ કહ્યું કે હા, તમે સાચા છો. અલીભાઈ કન્ટિન્યુડ. અલીભાઈએ વાત આગળ શરૂ રાખી. ધ હ્યુજ બિયર, ખૂબ મોટું રીંછ. 3 times ધ સાઇઝ ઓફ ધ મધર લેપર્ડ, એટલે કે મધર લેપર્ડ કરતાં તેનું કદ 3 ગણું વધારે હતું. 3 times ધ સાઇઝ, તેનું કદ જે છે એ મધર લેપર્ડ કરતાં 3 ગણું વધારે હતું. સ્ટૂડ અપ ઓન હિઝ હાઇન્ડ લેગ્સ. હાઇન્ડ લેગ એટલે થાય પાછળના પગ. પોતાના પાછળના પગ પર તે ઊભું થઈ જાય છે. હી સ્ટ્રેચ્ડ આઉટ હિઝ બિગ પો વિથ સ્ટ્રોંગ શાર્પ નેઇલ. સ્ટ્રેચ્ડ આઉટ એટલે ફેલાવવું. બિગ પો, PAW છે, પો એટલે થાય પંજો. તે પોતાના મોટા મોટા પંજાઓ ફેલાવે છે. વિથ સ્ટ્રોંગ શાર્પ નેલ. સ્ટ્રોંગ એટલે મજબૂત, શાર્પ એટલે તીક્ષ્ણ, અને નેલ્સ એટલે નખ. ખૂબ જ મજબૂત અને તીક્ષ્ણ નહોરવાળા તેના મજબૂત પંજાઓને, મોટા મોટા પંજાઓને તે ફેલાવે છે. હી શોવડ હિઝ ટીથ, તે પોતાના દાંત બતાવે છે. એન્ડ ગ્રાઉલ્ડ, અને ઘુરકિયા કરે છે. ધ મધર સ્નો લેપર્ડ, જે મધર સ્નો લેપર્ડ હતી એ લુકડ એટ હિમ ફોર એ સેકન્ડ, 1 સેકન્ડ માટે તેની તરફ જુએ છે. સ્નેલ્ડ વિથ એ લીપ નોક્ડ ડાઉન. સ્નેલ્ડ એટલે પણ ઘુરકિયા કરવું. એન્ડ વિથ એ લીપ,
અને કૂદકો મારીને, લીપ એટલે કૂદકો મારવો, જમ્પ કરવો, નોક્ડ ડાઉન ધ બ્લેક મોન્સ્ટર, અને આ કાળા રાક્ષસને, અહીંયા મોન્સ્ટર શબ્દ વાપર્યો છે, મોન્સ્ટર એટલે રાક્ષસ થાય, પરંતુ અહીંયા આપણે કહીએ કોઈ મોટું રીંછ, મહાકાય હોય એના માટે પણ મોન્સ્ટર શબ્દ વપરાય, એટલે કાળા મહાકાય રીંછને તે પછાડી દે છે. ધ વોલ વેલી, આખે આખી જે ખીણ હતી, ઇકોડ એમાં પડઘા પડે છે, વિથ ધ સાઉન્ડ ઓફ ધેર ફાઇટ, એમની વચ્ચેની જે લડાઈ હતી ને એમના પડઘા આખી ખીણની અંદર સંભળાય છે. ધ સ્નો લેપર્ડ વોઝ સ્વિફ્ટ, મધર સ્નો લેપર્ડ હતી એ ખૂબ જ સ્વિફ્ટ એટલે ખૂબ ઝડપી હતી. એન્ડ જમ્પડ અબાઉટ ફ્રોમ સાઇડ ટુ સાઇડ, ને એક બાજુથી બીજી બાજુએ કૂદકા મારવા માંડે છે. ટીયરિંગ અવે બિગ પીસીસ ઓફ બ્લેક ફ્યુરી સ્કિન ઓફ ધ બિયર, ટીયરિંગ અવે એટલે ચીરી નાખવું, બિગ પીસીસ એટલે મોટા મોટા ટુકડાઓમાં, ઓફ બ્લેક ફ્યુરી સ્કિન, બ્લેક એટલે કાળા રંગની, ફ્યુરી સ્કિન એટલે રૂંવાટીવાળી ચામડી, ઓફ ધ બિયર એટલે રીંછની. મધર સ્નો લેપર્ડ ખૂબ જ ઝડપી હતી, તે એક બાજુથી બીજી બાજુએ કૂદકા મારતી જાય છે, અને આ રીંછની જે કાળી રૂંવાટીવાળી ચામડી હતી એને ટુકડે ટુકડામાં ચીરી નાખે છે. ધ બલ્કી એન્ડ સ્લો બિયર, ધ બલ્કી એન્ડ સ્લો બિયર એટલે કે કદાવર, બલ્કી એટલે અહીં આપણે કહીએ કદાવર અથવા તો મોટું પરંતુ ખૂબ જ ધીમું રીંછ, ફેલ્ડ ટુ ઇન્જર હિઝ એનિમી, પોતાના શત્રુને ઈજા પહોંચાડવામાં નિષ્ફળ જાય છે. ધ ફાઇટ લાસ્ટેડ ફોર અબાઉટ 10 મિનિટ્સ, આ લડાઈ લગભગ 10 મિનિટ સુધી ચાલી. ધ બિયર વોઝ બ્લીડિંગ હિયર એન્ડ ધેર, રીંછને અહીં તહીં બ્લીડિંગ એટલે લોહી નીકળવા માંડ્યું. વેન એવર ધ લેપર્ડ એટેક્ડ, જ્યારે જ્યારે મધર સ્નો લેપર્ડ તેના પર હુમલો કરતી, ધ બિયર લિફ્ટેડ હિઝ હ્યુજ પોઝ, તો રીંછ જે છે લિફ્ટેડ એટલે ઊંચા કરતું, હિઝ હ્યુજ પો પોતાના મોટા મોટા પંજાઓને, ટુ કવર હિઝ ફેસ પોતાના ચહેરાને ઢાંકવા માટે. જ્યારે જ્યારે મધર સ્નો લેપર્ડ તેના પર હુમલો કરતી ત્યારે ત્યારે આ રીંછ જે છે એ પોતાના મોટા મોટા પંજાઓ ઊંચા કરીને પોતાના ચહેરાને ઢાંકી દેતું. ધ બિયર વોઝ નાવ ટ્રાઇંગ ટુ એસ્કેપ, ધ બિયર એટલે રીંછ, વોઝ નાવ ટ્રાઇંગ ટુ એસ્કેપ, એસ્કેપ એટલે થાય નાસી છૂટવું, ભાગી જવું. ટુ સેવ હિઝ લાઈફ, રીંછ હવે પોતાનું જીવ બચાવવા માટે ત્યાંથી ભાગી જવાની તૈયારીમાં હતું. they both moved further and further, further and further એટલે આગળ ને આગળ, તે બંને આગળ ને આગળ ચાલતા ગયા till they disappeared round the huge mountain, till they disappeared જ્યાં સુધી તે અદૃશ્ય ન થઈ ગયા, round the huge mountain આ મોટા પર્વતની પાછળ જ્યાં સુધી તેઓ અદૃશ્ય ન થયા ત્યાં સુધી તે આગળ ને આગળ ચાલતા જ ગયા. I could not see them for a while, થોડા સમય સુધી હું પણ તેમને જોઈ શક્યો નહીં. But I could hear the growls and snarls, પરંતુ હું તેમના ઘુરકવાનો અવાજ સાંભળી શકતો હતો. મિત્રો એ ગ્રાઉલ શબ્દ છે અને સ્નેલ શબ્દ છે. ગ્રાઉલ એટલે ઘુરકવું થાય ને સ્નેલ એટલે પણ ઘુરકવું થાય. બંનેમાં ફરક શું છે? તો કે ગ્રાઉલ એટલે ઘુરકવું અને સ્નેલ શબ્દ છે એનો મતલબ થાય દાંત કચકચાવીને ઘુરકવું. બરાબર? પોતાના દાંત દેખાડીને જે પ્રાણી ઘુરકે એને સ્નેલ કહેવાય. બરાબર? તો મને માત્ર તેમના ઘુરકવાનો અવાજ જ સંભળાતો હતો. Then the valley was calm and quiet once again,
અને પછી આ ખીણ ફરીથી ખૂબ જ શાંત અને સ્તબ્ધ થઈ ગઈ. The mother reappeared and ran up to her cubs. The mother reappeared. થોડા સમય પછી માતા ફરીથી ત્યાં પ્રગટ થઈ, ફરીથી ત્યાં હાજર થઈ. To her cubs, અને દોડીને પોતાના બચ્ચાઓની પાસે ગઈ. She smelled and licked them over and over again. સ્મેલ એટલે સૂંઘવું. પોતાના બચ્ચાની પાસે આવીને માં જે છે એ બચ્ચાઓને સૂંઘે છે. લિક્ડ ધેમ, લિક્ડ એટલે ચાંટવું, પોતાની જીભથી ચાંટવું, અને પછી પોતાના બચ્ચાઓને જીભથી ચાંટે છે. ઓવર એન્ડ ઓવર અગેન, ફરીથી. ટુ મેક શ્યોર, એ વાતની ખાતરી કરવા માટે, ધેટ ધે વેર નોટ હર્ટ બાય ધ બિયર, કે તેઓને રીંછ દ્વારા કોઈ ઈજા તો નથી થઈ ને. એ જાણવા માટે પોતાના બચ્ચાઓની પાસે આવી એમને સૂંઘે છે અને એમને ચાટે છે. ધ થ્રી, આ ત્રણેય, મતલબ કે માં અને બે બચ્ચા. ધેન ક્લાઇમ્બડ અપ ધ માઉન્ટેન, આ માં અને તેના બચ્ચા એટલે કે આ ત્રણેય પછી એ પર્વત ઉપર ચડે છે. એન્ડ ડિસઅપિયર્ડ, અને પછી ધીમે ધીમે અદૃશ્ય થઈ જાય છે. યુ મસ્ટ હેવ ફેલ્ટ વેરી રિલીવડ, સેડ નીલમ. તો નીલમે કહ્યું કે યુ મસ્ટ હેવ ફેલ્ટ વેરી રિલીવડ, તમે ખૂબ રાહત અનુભવી હશે અલીભાઈ, બરાબર ને? તમને તો હાશકારો થઈ ગયો હશે. અલીભાઈ કહે છે ક્વાઇટ, એકદમ. આઈ સ્ટેડ ઇન ધેટ પોઝિશન, હું એ જ સ્થિતિમાં રહ્યો. ફોર સમ મોર ટાઈમ, થોડા વધુ સમય માટે. એન્ડ વોચડ ધ ફેમિલી ડિસઅપિયરિંગ ઇન ધ વુડ્સ, વુડ્સ એટલે જંગલ, અને આ આખા પરિવારને જંગલની અંદર અદૃશ્ય થતા મેં મારી નજરે જોયું. વેવિંગ ધેર ટેલ્સ, તે પોતાની પૂંછડી, વેવિંગ એટલે હલાવી રહ્યા હતા. આપણે જેમ હાથ હલાવીએ એને વેવ કહેવાય, બરાબર? કોઈને આવજો કહેતા હોય ટાટા બાય બાય, એને વેવ કહેવાય. આ વેવિંગ ધેર ટેલ્સ, પોતાની પૂંછડી હલાવતા. આઈ ઓલ્સો વેવડ માય હેન્ડ, મેં પણ મારો હાથ હલાવ્યો. એન્ડ સેડ ગુડ બાય, અને મેં તેમને આવજો કહ્યું. બટ વોટ હેપન ટુ ધ બિયર, આસ્કડ અર્જુન ઈગરલી. પરંતુ અર્જુને આતુરતાથી પૂછ્યું કે પેલા રીંછનું શું થયું? અલીભાઈ કહે છે ગોડ નોઝ, ભગવાન જાણે. ઓલ આઈ નો ઇઝ ધેટ, હું તો માત્ર એટલું જાણું છું કે ધ કમિંગ ઓફ ધ બિયર વોઝ એ બ્લેસિંગ ફોર મી, એ મારા માટે આશીર્વાદરૂપ હતું. મને તો ખાલી એટલી જ ખબર છે કે રીંછનું આગમન થવું એ મારા માટે આશીર્વાદ સમાન હતું. બીકોઝ ઇટ રિયલી સેવ્ડ મી, કારણ કે તેણે ખરેખર મને બચાવી લીધો હતો. આઈ થેન્કડ ગોડ ફોર સેવિંગ ધ કબ્સ એન્ડ મી ટુ, મેં ભગવાનનો આભાર માન્યો. ફોર સેવિંગ ધ કબ્સ, બચ્ચાઓને બચાવવા માટે. એન્ડ મી ટુ, અને મને પણ બચાવવા માટે મેં ભગવાનનો ખૂબ ખૂબ આભાર માન્યો. તો મિત્રો, આ આપણો પાઠ હતો ધ વાઇલ્ડ સેવિયર, વન્યજીવોનો રક્ષક, બરાબર? તો આ પાઠની અંદરની જે કંઈ બાબતો છે એ તમે ખૂબ સારી રીતે એનું રીડિંગ કરજો, બરાબર? અને પાઠની અંદર તમને જેટલું અત્યાર સુધી આપણે ગુજરાતી કર્યું છે તો તમે 2-3 વખત એને વાંચજો, બરાબર? અને આ પાઠ જે છે એમના પણ આપણે ગ્લોસરીના સ્પેલિંગ જે છે એ લખશું. તો મિત્રો, આપણે યુનિટ નંબર 1 ખૂબ સારી રીતે સમજી ગયા, પૂરો કર્યો. હવે આપણે યુનિટ નંબર 2 તરફ જઈએ.
પાઠનું નામ છે યુનિટ નંબર 2માં રીડ નંબર 1 ઓટોફેબ ટેકનોલોજી. ઓટોફેબ ટેકનોલોજી જે છે પહેલાં તો શબ્દને સારી રીતે આપણે સમજી લઈએ. અહીંયા ઓટો શબ્દ આપ્યો છે. પહેલાં તો ઓટો અને ફેબ આ બે શબ્દોનો બનેલો છે ઓટોફેબ. બરાબર. ઓટો એનો મતલબ થાય સ્વયં સંચાલન કરવું. ઓટો એટલે ઓટોમેટેડ, એનું શોર્ટ ફોર્મ છે ઓટો. બરાબર, સ્વયં સંચાલન કરવું. અને ફેબ શબ્દ જે છે, ફેબ એટલે ફેબ્રિકેશન. બરાબર, ઓટોમેટેડ ફેબ્રિકેશન, આખું થશે ઓટોમેટેડ ફેબ્રિકેશન, જેને ટૂંકમાં લખ્યું છે ઓટોફેબ. તો ફેબ્રિકેશન એટલે થાય રચના કરવી, નિર્માણ કરવું. ઓટોમેટેડ ફેબ્રિકેશન એટલે કે સ્વયં સંચાલન કરીને નિર્માણ કરવું, સ્વયં સંચાલિત રચના કરવી. તો અહીંયા આપણે ઓટોમેટેડ ટેકનોલોજી, ઓટોફેબ ટેકનોલોજી વિશે ભણીએ. ભવિષ્યમાં મિત્રો એવી ઘટનાઓ બનશે, અત્યારે પણ તમે યુટ્યુબ ઉપર સર્ચ કરશો ઓટોફેબ ટેકનોલોજી તો તમને વિડીયો જોવા મળશે. ભવિષ્યમાં મિત્રો એવી ઘટનાઓ બનશે કે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. આપણે કોઈ પણ વસ્તુમાંથી, મતલબ એક ઓબ્જેક્ટમાંથી બીજો ઓબ્જેક્ટ ખૂબ ઇઝીલી બનાવી શકીશું. અહીંયા આપણને થોડા ઘણા ઉદાહરણ આ પાઠની અંદર આપ્યા છે. જો કે આપણે એકબીજાની સામે પ્રત્યક્ષ હોઈએ તો હું તમને ઘણી બધી એની માહિતીઓ આપણે આપી શકીએ, છતાં પણ અત્યારે અહીંથી હું એનું વર્ણન કરું છું. તમે એની માત્ર કલ્પના કરશો કે ભાઈ ઓટોફેબ ટેકનોલોજી એટલે વળી કેવી ટેકનોલોજી છે. બરાબર. તો માની લો કે તમે કોઈ કાર લેવી છે અને તમે શોરૂમમાં ગયા છો. બરાબર, કાર લેવા માટે. તો તમે શોરૂમમાં જાઓ એટલે માની લો કે ત્યાં જે શોરૂમ જે છે એમના માલિક પાસે 8 થી 10 જેટલી કાર હશે. એ તમને બતાવશે. કદાચ એવું બની શકે એમાંથી એક પણ મોડેલ તમને પસંદ નથી, પરંતુ તમે કોઈ ફિલ્મોમાં કોઈ કાર જોયેલી છે, એવા પ્રકારની કાર તમારે લેવી છે ને એ શોરૂમમાં હાજર નથી. તો ભવિષ્યમાં એવી ઘટના બનશે કે તમે શોરૂમવાળા તમને એમ કહેશે કે ભાઈ તમે અમને એનું કોમ્પ્યુટરાઇઝ પિક્ચર આપો, તમારે જે કાર જોતી હોય એની, અને એ પિક્ચરના આધારે અમે તમને એવી જ કાર બનાવીને આપી દેશું. તો ઓટોમેટેડ ફેબ્રિકેશનની અંદર આ પ્રમાણે તમારા મનની અંદર જે કલ્પના કરેલી હોય એવી કાર, એવી સાયકલ તમે બજારની અંદર પણ તમને ઉપલબ્ધ થશે. ઘણીવાર એવું બને કે આપણે કપડાં લેવા માટે ગયા હોઈએ. સામાન્ય રીતે કપડાં લેવા માટે બજારમાં આપણે જ્યારે જઈએ ખરીદી કરવા, ત્યારે એવું બને છે કે આપણને કોઈ ધારો કે ડ્રેસ બતાવે. ધારો કે બહેનો ગયા હોય તો એમના માટે ધારો કે ડ્રેસ બતાવે તો એમ કહે કે ભાઈ મને આ નથી પસંદ. દુકાનની અંદર જેટલા હોય બધા બતાવે, પણ આપણે એવું કહીએ કે ભાઈ મારા મગજમાં જે છે એવા પ્રકારનો આ ડ્રેસ નથી. બરાબર. તો આ પછી આપણે બીજી દુકાનમાં જઈએ, ત્રીજી દુકાનમાં જઈએ, અને પછી ત્યાંથી આપણને આમ પહેલી નજરે ગમી જાય એવો ડ્રેસ આપણે લઈએ છીએ. લીધા પછી પણ આપણને મનમાં એમ થાય કે ભાઈ મારે જે જોઈએ છે ને એવું તો આ નથી. તો ભવિષ્યમાં એવી ઘટના બનશે કે તમારે જે જોઈએ છે એવી જ વસ્તુ તમને દુકાનદાર આપશે. બરાબર. એને કહેવાય છે ઓટોફેબ ટેકનોલોજી. પાઠમાં જોઈએ, ઇમેજિન યોર સેલ્ફ ઇન એ કાર શોરૂમ. ઇમેજિન કરવું એટલે કલ્પના કરવી. ઇમેજિન યોર સેલ્ફ ઇન એ કાર શોરૂમ. તમે એવી કલ્પના કરો કે તમે એક કારના શોરૂમમાં છો. યુ આર નોટ હેપી વિથ એની મોડેલ ઓફ ધ કાર્સ ઇન ધ શોરૂમ. આ શોરૂમની અંદર કારના જેટલા પણ મોડેલ છે એમાંથી એક પણ મોડેલ સાથે તમે હેપી નથી, ખુશ નથી. યુ આર નોટ હેપી, તમે નથી ખુશ, વિથ એની મોડેલ ઓફ ધ કાર્સ ઇન ધ શોરૂમ. શોરૂમમાં રહેલા જે કારના જુદા જુદા મોડેલ છે એમાંનું એક પણ મોડેલ તમને ગમતું નથી. નાવ યુ વર્ક ઓન એ કોમ્પ્યુટર. હવે તમે કોમ્પ્યુટર ઉપર કામ કરો છો. એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન. એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર. ક્રિએટ કરવું એટલે સર્જન કરવું. યોર ડ્રીમ કાર એટલે તમારા સ્વપ્નની કાર. ઓન ધ સ્ક્રીન, અને તમે સ્ક્રીન ઉપર તમારા સ્વપ્નની કારનું સર્જન કરો છો. કારના શોરૂમમાં તમે ગયા છો, તમને એક પણ મોડેલ પસંદ નથી, એટલે હવે તમે કમ્પ્યુટર પર તમારી જે સ્વપ્નની કાર છે એનું તમે સર્જન કરો છો, કમ્પ્યુટર પર બનાવો છો. એન્ડ મેજિક, અને જાદુ, નેક્સ્ટ વીક યોર
નેક્સ્ટ વીક એ પછીના અઠવાડિયે યુ ગેટ ડિલિવરી ઓફ અ કાર, તમને એ કારની ડિલિવરી મળશે કે જે તમારી ડ્રીમ કાર હતી એ જ કાર તમને પ્રાપ્ત થશે. ફેબ્રિકેટેડ એટલે બનેલી, એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન, જે પ્રમાણેની તમે કમ્પ્યુટર ઉપર ડિઝાઇન બનાવેલી હતી ચોક્કસ એ જ પ્રકારની કાર તમને એક અઠવાડિયા પછી તમને એની ડિલિવરી પ્રાપ્ત થશે. સચ મેજિક ઇઝ પોસિબલ થ્રુ અ પ્રોસેસ, સચ મેજિક એટલે કે આવો જાદુ ઇઝ પોસિબલ શક્ય બને છે થ્રુ અ પ્રોસેસ એક પ્રક્રિયા દ્વારા, નોન એઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન, કે જે પ્રક્રિયા ઓટોમેટેડ ફેબ્રિકેશન તરીકે જાણીતી છે. બરાબર, મતલબ કે સ્વયં સંચાલિત રીતે જ રચના કરવી, જેને આપણે ઓટોમેટેડ ફેબ્રિકેશન જ બોલશું. બરાબર, તો ઓટોમેટેડ ફેબ્રિકેશન તરીકે જાણીતી એક પ્રક્રિયા દ્વારા આવો જાદુ શક્ય બને છે. ઓકે, ફરીથી આ પેરેગ્રાફ જોઈએ કે ઇમેજિન યોર સેલ્ફ ઇન એ કાર શોરૂમ, તમે કારના શોરૂમમાં છો એવી તમે કલ્પના કરો. યુ આર નોટ હેપી વિથ એની મોડેલ ઓફ ધ કાર્સ ઇન ધ શોરૂમ, શોરૂમની અંદર કારના જેટલા મોડેલ છે એમાંથી એક પણથી તમે ખુશ નથી, મતલબ કે એમાંથી એક પણ મોડેલ તમને ગમતું નથી. નાવ યુ વર્ક ઓન અ કોમ્પ્યુટર એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન, હવે તમે કોમ્પ્યુટર પર કામ કરો છો અને સ્ક્રીન પર, કોમ્પ્યુટરની સ્ક્રીન પર તમારા સ્વપ્નની કાર તમે ક્રિએટ કરો છો, એનું તમે સર્જન કરો છો. એન્ડ મેજિક અને જાદુ, નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી ઓફ એ કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન, એ પછીના અઠવાડિયે તમારી ડિઝાઇન મુજબ જ તૈયાર થયેલી, રચના પામેલી એ કારની ડિલિવરી તમને પ્રાપ્ત થશે. સચ મેજિક ઇઝ પોસિબલ થ્રુ અ પ્રોસેસ નોન એઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન, આવો જાદુ ઓટોમેટેડ ફેબ્રિકેશન તરીકે જાણીતી એક પ્રોસેસ એટલે પ્રક્રિયા દ્વારા શક્ય બને છે. તો મિત્રો આ થઈ ઓટોમેટેડ ફેબ્રિકેશનની વાત. એમાં આપણે બીજો પેરેગ્રાફ હવે જોઈએ. ઓટોમેટેડ ફેબ્રિકેશન ઓર ઓટોફેબ, જેને આપણે ઓટોમેટેડ ફેબ્રિકેશન કહીએ છીએ અથવા તો ઓટોફેબ કહીએ છીએ, ઇઝ અ સેટ ઓફ ટેકનોલોજીસ, એ તકનીકોનો એક સમુદાય છે. ધેટ ઓટોમેટ ધ પ્રોસેસ, કે જે આખી પ્રક્રિયાનું સ્વયં સંચાલન કરે છે ફોર બિલ્ડિંગ 3 ડાયમેન્શિયલ સોલિડ ઓબ્જેક્ટ, 3 ડાયમેન્શિયલ એટલે ત્રિપરિમાણીય, સોલિડ ઓબ્જેક્ટ એટલે કે ઘન પદાર્થ, ફ્રોમ રો મટીરિયલ, રો મટીરિયલ એટલે કાચો માલ. ઓટોમેટેડ ફેબ્રિકેશન અથવા તો ઓટોફેબ એ ટેકનોલોજીનો અથવા તો તકનીકોનો એક સમુદાય છે કે જે કાચા માલમાંથી ત્રિપરિમાણીય ઘન પદાર્થ બનાવવાની પ્રક્રિયા જે છે એનું સ્વયં સંચાલન કરે છે. બરાબર, ઓટોમેટેડ ફેબ્રિકેશન અથવા ઓટોફેબ એ ટેકનોલોજીઓનો સમૂહ છે કે જે કાચા માલમાંથી ત્રિપરિમાણીય ઘન પદાર્થ બનાવવાની પ્રક્રિયાનું સ્વયં સંચાલન કરે છે. ધીસ ઇન્ડસ્ટ્રી યુઝિસ સોલિડિફિકેશન ઓફ પોલિમર્સ, પાવડર્સ એન્ડ અધર રો મટીરિયલ્સ. ધીસ ઇન્ડસ્ટ્રી એટલે કે આ ઉદ્યોગ, યુઝ સોલિડિફિકેશન કરવું એટલે ઘનીકરણ કરવું, ઘન અવસ્થામાં ફેરવવું એને ઘનીકરણ કહેવાય. બરાબર, એટલે એને ઇંગ્લિશમાં સોલિડિફિકેશન કહેવાય. તો સોલિડિફિકેશન એટલે ઘનીકરણ ઓફ પોલિમર્સ, કોનું ઘનીકરણ કરે છે તો કે પોલિમરનું, પાવડરનું એન્ડ અધર રો મટીરિયલ્સ અને બીજા કાચા માલનું. આ ઇન્ડસ્ટ્રી, આ ઉદ્યોગ પોલિમર, પાવડર અને બીજા કાચા માલનું ઘનીકરણ કરે છે. ગાઇડેડ બાય ધ ડિઝાઇન ડ્રોન ઓન ઓર્ડિનરી કોમ્પ્યુટર, ગાઇડેડ બાય ડિઝાઇન્સ ડ્રોન ઓન ઓર્ડિનરી કોમ્પ્યુટર, ઓર્ડિનરી કોમ્પ્યુટર એટલે સામાન્ય કોમ્પ્યુટર, સામાન્ય કોમ્પ્યુટર પર દોરવામાં આવેલી ડિઝાઇનના માર્ગદર્શન હેઠળ, સામાન્ય કોમ્પ્યુટર પર દોરવામાં આવેલી ડિઝાઇનના માર્ગદર્શન મુજબ આ ઉદ્યોગ પોલિમર, પાવડર અને બીજા કાચા માલના ઘનીકરણનો ઉપયોગ કરે છે.
AutoFab is now creating, now it will be possible for human being એટલે માનવજાત, હવે માનવજાત માટે શક્ય બન્યું છે to acquire power, acquire એટલે મેળવવું, acquire means to get, power એટલે તાકાત મેળવવી, શક્તિ મેળવવી, to manipulate કરવું એટલે પરિવર્તન કરવું, ચેન્જ કરવું, the properties of matter, property એટલે થાય ગુણધર્મો અને મેટર એટલે પદાર્થ. હવે માનવજાત માટે શક્ય બન્યું છે કે તે પદાર્થના ગુણધર્મોને પણ પરિવર્તિત કરી શકશે. પદાર્થના ગુણધર્મોને પરિવર્તિત કરવાની શક્તિ પણ હવે માનવજાત માટે શક્ય બની છે. મિત્રો, કોઈ પણ પદાર્થ હોય એના ગુણધર્મોમાં આપણે અત્યારે પરિવર્તન નથી કરી શકતા. જેમ કે પ્રવાહી પદાર્થ હોય એને તમારે ઘન પદાર્થ બનાવવો હોય, બરાબર, તો તમે પ્રવાહી પદાર્થને ઘન પદાર્થ બનાવવા માટે પાણી હોય તો એને ફ્રીજમાં મૂકશો તો બરફ થઈ જશે, એ ઘન પદાર્થ બને છે, બરાબર. પરંતુ તમે પ્લાસ્ટિક જે છે, પ્લાસ્ટિક એના જે ગુણધર્મો છે એમાં તમે પરિવર્તિત કરી અને શું તમે એમાં એને લોખંડ બનાવી શકો છો? અત્યારે નથી બનાવી શકતા. પણ ઓટોફેબ ટેકનોલોજી જ્યારે અસ્તિત્વમાં આવશે ત્યારે કદાચ એવું પણ થઈ શકશે, એવું કહેવા માગે છે અહીંયા કે હવે માનવજાત માટે શક્ય બનશે કે તે પદાર્થના ગુણધર્મોમાં પરિવર્તન કરી શકશે. ઓટોફેબ ઇઝ નાવ ક્રિએટિંગ ઓપોર્ચ્યુનિટી ફોર મેન્યુફેક્ચરર્સ, મેન્યુફેક્ચરર એટલે થાય ઉત્પાદક. ઓટોફેબ એ ઉત્પાદક માટે હવે એક તક સર્જી રહ્યું છે ટુ સેટિસ્ફાય ધ યુનિક નીડ, સેટિસ્ફાય કરવું એટલે સંતોષવું, યુનિક નીડ એટલે થાય અજોડ જરૂરિયાત ઓફ કસ્ટમર્સ એટલે ગ્રાહકની અજોડ જરૂરિયાતને સંતોષવાનું ઉત્પાદકો માટે શક્ય બને એના માટેની તક ઓટોફેબ સર્જી રહ્યું છે. મિત્રો, કોઈ પણ ઉત્પાદક હોય અથવા તો કોઈ પણ વેપારી હોય એને તો પોતાનો માલ વેચવાનો જ હોય, બરાબર, પરંતુ ગ્રાહકો જે છે એની પાસે અલગ અલગ પ્રકારની ડિમાન્ડ લઈને આવતા હોય તો કદાચ એ ગ્રાહકોની ડિમાન્ડને પૂરી ન કરી શકતો, કારણ કે એની પાસે ન હોય. ઘણીવાર દુકાનમાં જાય તો દુકાનવાળા ભાઈ આપણને કહે કે ભાઈ તમે જે કહો છો હવે એવું તો અમારી પાસે નથી, બરાબર, એટલે આપણે કંઈ કાંઈ વાંધો નહીં, અમે બીજી દુકાનમાં જઈશું, બરાબર. તો ઘણી વખત એવું થાય, ક્યારેક આપણે માની લો કે કોઈ કાર્ટૂન સિરીઝ જોતા હોય એમાં ધારો કે કોઈ સાયકલ હોય, બરાબર, તો એ સાયકલ આપણે લેવી હોય, ઘણા છોકરા એવી જીદ કરતા હોય મારે બેન 10 વાળી સાયકલ લેવી છે, બેન 10 વાળી મારે ઘડિયાળ લેવી છે, બરાબર. તો માની લો કે હવે એવું બજારમાં મળે છે રમકડાનું, પણ ઓરિજિનલ એના જેવું ધારો કે એવી સાયકલ તમારે લેવી હોય તો એવી મળતી નથી. પરંતુ એટલે દરેક કસ્ટમર જે છે એની એક યુનિક નીડ છે, એની એક અજોડ જરૂરિયાત છે, અનન્ય જરૂરિયાત છે. યુનિક મીન્સ ઓનલી વન ઓફ ઇટ્સ કાઇન્ડ, માત્ર એક અને એક જ પ્રકારનો હોય ને એને યુનિક કહેવાય, બધાથી અલગ. તો ગ્રાહકોની આવી જે યુનિક નીડ જે છે, અજોડ જરૂરિયાતો છે, એને સંતોષવાનું હવે ઉત્પાદકો માટે શક્ય બનશે અને એના માટેની તક ઓટોફેબ સર્જી રહ્યું છે. ઇન્વાઇટિંગ ધ કસ્ટમર ઇન્ટુ ધ ડિઝાઇન, ગ્રાહકોને ડિઝાઇન બનાવવા માટે આપણે આમંત્રિત કરીશું. ગ્રાહકોને ડિઝાઇન બનાવવા માટે, ડેવલપમેન્ટ એટલે કે વિકાસ કરવા માટે, એન્ડ પ્રોડક્શન પ્રોસેસ અને ઉત્પાદનની પ્રક્રિયા જે છે એ બધા માટે હવે ગ્રાહકને આમંત્રિત કરી શકાશે. વિલ લીડ ટુ અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ, અને તેનાથી અણધારી ઘણી બધી નવી પ્રોડક્ટો પણ અસ્તિત્વમાં આવશે. ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ એ કો કન્સ્ટ્રક્ટર, ઓટોફેબમાં ગ્રાહક જે છે એ કો કન્સ્ટ્રક્ટર છે. કો કન્સ્ટ્રક્ટર એટલે થાય સહ નિર્માતા, સહ રચયિતા, બરાબર. ઓટોફેબની અંદર ગ્રાહક પોતે જ એક સહ નિર્માતા છે. નાવ પ્રોડક્ટ્સ લિયાબિલિટી, હવે કોઈ પણ પ્રોડક્ટ જે છે એની લિયાબિલિટી એટલે રિસ્પોન્સિબિલિટી, એની જવાબદારી, અધર રિસ્ક બીજા જોખમો, એન્ડ પેટન્ટ રાઇટ્સ અને એની જે પેટન્ટ એટલે એની ડિઝાઇનના તમામ હક છે, મે બી શેર્ડ વિથ ધ કસ્ટમર, જે ગ્રાહકની સાથે વહેંચી શકાય છે. ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ અ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી, ઓટોમેટેડ ફેબ્રિકેશનની સમાજ ઉપર એક ડ્રામેટિક ઇમ્પેક્ટ એટલે નાટ્યાત્મક અસર, ઇમ્પેક્ટ એટલે અસર, ઓટોમેટેડ ફેબ્રિકેશનની સમાજ પર એક નાટ્યાત્મક અસર જોવા મળશે.
મિત્રો પાઠ માટે ફરીથી એવું કહું છું કે આ પાઠ જે છે એની અંદરનું જે ગુજરાતી કરીએ છીએ તો તમારે આ ગુજરાતીને 3 થી 4 વખત વાંચવું પડશે, ત્યારે જ તમે સમજી શકશો. બરાબર? એટલે 3 થી 4 વખત આનું ગુજરાતી સાંભળજો, બરાબર, પાઠને આટલો વાંચજો. ફરી પાછા કાલે મળીશું. આ પાઠની અંદર આપણે આગળ વાતો કરીશું. બરાબર? તો આપ સૌ સ્વસ્થ રહો, સલામત રહો. આભાર. અસ્તુ. વંદે માતરમ.